Hello friends, welcome to the online education. This is the subject C503 Physical and Analytical Chemistry, and we have started unit number 4 and chapter number 2, Introduction of Complex Organic Titration, and this is our third lecture of Introduction of Complex Organic Titration. So friends, today we have learned about the types of titration method. So today we have discussed about the titration methods, various types of titration method, and what is the immediate titration. Okay, so immediate titration and steps. In the previous lecture, yesterday we have discussed about the immediate titration method, and we have discussed about the yesterday immediate titration, which type of standard EDTA, and we will prepare the standard EDTA solution in the previous lecture. And today we have studied about the types of the titration method or EDTA titration method. So now let us discuss about the types of EDTA titration. Now first, direct titration method, back titration method, replacement titration method and alkali media titration method. तो विद्यार्थी मित्रों, EDTA titration ના ટોટલ 4 ટાઇપ્સ છે જે આપણે અહીંયા બોર્ડમાં જોઈ શકીએ છીએ કે પહેલી છે એ છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ, સેકન્ડ છે એ છે બેક ટાઇટ્રેશન મેથડ, થર્ડ છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ અને ફોર્થ વન છે આલ્કલી મીડિયમ ટાઇટ્રેશન મેથડ. હવે વિગતવાર આપણે એના વિશે જોશું કે કઈ ટાઇટ્રેશન મેથડ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે, એકબીજાને કેવી રીતે કમ્પેર કરી શકાય છે અને કોના અથવા કઈ ટાઇટ્રેશન મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ EDTA ટાઇટ્રેશનની અંદર, એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરશું. આ ચાર પ્રકારની ટાઇટ્રેશન મેથડની અંદર એમાં પહેલી છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ એન્ડ સેકન્ડ વન બેક ટાઇટ્રેશન મેથડ, થર્ડ વન રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ એન્ડ ફોર્થ વન આલ્કલી મીડિયમ ટાઇટ્રેશન મેથડ. હવે આ પહેલી મેથડ છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ વિશે આપણે જોઈએ. તો in this type of titration, take a metal ion solution in a conical flask and maintain the necessary pH by adding buffer solution. Ready? હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડની અંદર શું વાત કરવામાં આવી છે તો કે સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે, એની અંદર આપણે એક ચોક્કસ માત્રામાં મેટલ આયનનું સોલ્યુશન લેવાનું છે અને ત્યારબાદ આપણે એ સોલ્યુશનની pH એક ધારી એક સરખી જળવાઈ રહે એવો પ્રયત્ન કરવાનો છે જ્યારે આપણે બફર સોલ્યુશનનું એડિશન કરીએ ત્યારે. રેડી? શું કીધું છે તો કે આ પ્રકારના ટાઇટ્રેશન મેથડ, આ પ્રકારના કેવું તો કે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ, બરાબર છે. હવે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડની અંદર આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે એમાં આપણે મેટલ આયનનું સોલ્યુશન લેવાનું છે કોનિકલ ફ્લાસ્કની અંદર. રેડી? કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે મેટલ આયનનું સોલ્યુશન લેવાનું છે અને એની જે જરૂરિયાત મુજબની pH છે એને આપણે મેઇન્ટેન કરવાની છે. ક્યારે તો કે એડિંગ બફર સોલ્યુશન, જ્યારે આપણે બફર સોલ્યુશનનું એડિશન કરીએ છીએ કોનિકલ ફ્લાસ્કની અંદર ત્યારે આપણે એ સોલ્યુશનની જે મેટલ આયનનું જે સોલ્યુશન છે એની pH આપણે મેઇન્ટેન કરીને રાખવાની છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે then titrate with the standard EDTA solution in the presence of suitable indicator. હવે શું કરવાનું છે તો કે એનું ટાઇટ્રેશન કરવાનું છે, બરાબર છે. હવે એનું ટાઇટ્રેશન કોના વડે કરવાનું છે તો કે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન, બરાબર. EDTA means ethylene diamide tetraacetic acid નું જે સ્ટાન્ડર્ડ સોલ્યુશન આપણે ગઈકાલના લેક્ચરની અંદર શીખી ગયા છીએ કે EDTA સોલ્યુશન કેવી રીતે બનાવવું, સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન કેવી રીતે બનાવવું એના વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા. તો એમાં આપણે એક વસ્તુ જોઈ કે જે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન છે એના વડે આપણે ટાઇટ્રેશન કરવાનું છે કોનું તો કે મેટલ આયનના સોલ્યુશનનું, બરાબર છે. અને એ પણ કેવા તો કે પ્રેઝન્સ ઓફ સુટેબલ ઇન્ડિકેટર, બરાબર છે. કોઈ પણ એક ચોક્કસ પ્રકારનો જે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડની અંદર ઇન્ડિકેટર ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારના સુટેબલ ઇન્ડિકેટર, બરાબર છે, કે જે આ માટે સુટેબલ થાય એ પ્રકારનો ઇન્ડિકેટરની હાજરીમાં એનું ટાઇટ્રેશન કરવાનું છે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન દ્વારા, બરાબર છે. ફરી એક વખત આપણે જોઈએ તો કે આ પ્રકારના ટાઇટ્રેશનની અંદર, બરાબર છે, મેટલ આયનનું જે સોલ્યુશન છે એને કોનિકલ ફ્લાસ્કની અંદર પહેલા લેવાનું છે, બરાબર છે. એટલે શું કીધું છે તો કે in this type of titration take a metal ion solution in a conical flask and
જ્યારે તમે સ્ટાન્ડર્ડ DDTA સોલ્યુશન વડે ટાઇટ્રેશન કરો બરાબર છે ત્યારે શું કરવાનું છે તો કે ઇન ધ પ્રેઝન્સ ઓફ સુટેબલ ઇન્ડિકેટર ત્યારે એક પ્રેઝન્સ ઓફ સુટેબલ ઇન્ડિકેટર એટલે કે ઇન્ડિકેટરની હાજરીમાં આપણે ટાઇટ્રેશન કરવાનું છે સ્ટાન્ડર્ડ DDTA સોલ્યુશન વડે મેટલ આયન સોલ્યુશનનું રેડી કરવાનું છે પછી આપણે જોઈએ at the end point fast and big change obtained in the concentration of the metal ion and thus indicator gives a color change ready હવે ટાઇટ્રેશન મેથડ છે એટલે એક વસ્તુ તો આપણે સમજી ગયા એમાં લાસ્ટમાં જે એન્ડ પોઈન્ટ ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવે ત્યારે આપણને કલર ચેન્જીસ જોવા મળે છે હવે એમાં આપણે જોઈએ શું કીધું છે તો કે એટ ધેટ એન્ડ પોઈન્ટ બરાબર છે જ્યારે તમે એન્ડ પોઈન્ટ કે ઇક્વિવેલન્ટ પોઈન્ટની નજીક પહોંચો ત્યારે fast and big change occur in the concentration of the metal ion solution ready હવે એકદમ ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટો તમને તફાવત જોવા મળશે જે સાંદ્રતાની અંદર એની કોન્સન્ટ્રેશન છે તો કે મેટલ આયનનું જે સોલ્યુશન છે એની કોન્સન્ટ્રેશનમાં તમને ખૂબ જ મોટો અને ખૂબ જ ઝડપથી તફાવત જોવા મળશે બરાબર છે ત્યારે ઇન્ડિકેટર છે એ શું કરશે તો કે કલર ચેન્જ કરવાનું કામ કરશે શેનું તો કે સોલ્યુશન બરાબર છે આપણે થર્ડ સેમમાં પ્રેક્ટિકલ આવતા બરાબર છે વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં આપણને કલર જોવા મળતો બરાબર છે વ્હાઇટ કલરનું સોલ્યુશન છે કે આછા પિંક કલરની અંદર ફેરવાઈ જાય બરાબર ફેનોથ્રીન ઇન્ડિકેટર નાખે ત્યારે જ્યારે તમે ટાઇટ્રેશન કરતા હોય ત્યારે બસ આ પણ એક એવી જ મેથડ છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ બરાબર જેમાં આપણે કલર ચેન્જ જોવા મળશે બરાબર છે એ શું છે તો કે ટાઇટ્રેશન મેથડ બરાબર છે પ્રેક્ટિકલી આપણે જોઈ ચૂક્યા છીએ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ બરાબર છે હવે એક વસ્તુ આપણે જોઈએ કે મુખ્ય શું વસ્તુ છે તો કે સૌપ્રથમ વખત આપણે મેટલ આયન મેકેનિકલ ફ્લાસ્કની અંદર લેશું બરાબર છે ત્યારબાદ શું કરશું તો કે એની અંદર આપણે બફર સોલ્યુશનનું એડિશન કરવાનું છે પણ શું ધ્યાન રાખવાનું છે તો કે જે pH છે એકદમ જળવાઈ રહેવી જોઈએ મેઇન્ટેન કરવાની છે સોલ્યુશનની pH ત્યારબાદ આપણે શું કરશું તો કે ત્યારબાદ આપણે ટાઇટ્રેટ કરશું સ્ટાન્ડર્ડ DDTA સોલ્યુશન વડે બરાબર છે સ્ટાન્ડર્ડ DDTA સોલ્યુશન વડે આપણે ટાઇટ્રેટ કરીએ અને કોની હાજરીમાં તો કે સુટેબલ ઇન્ડિકેટરની હાજરીમાં પછી શું થશે કે જ્યારે એન્ડ પોઈન્ટ અથવા ઇક્વિવેલન્ટ પોઈન્ટની નજીક પહોંચશે ત્યારે તમને ફાસ્ટ અને બિગ ચેન્જ એટલે કે બહુ મોટો તફાવત જોવા મળશે કોન્સન્ટ્રેશન ઓફ ધ મેટલ આયન સોલ્યુશન કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા મેટલ આયનની સાંદ્રતા જે છે બરાબર સોલ્યુશનની માં તમને બહુ મોટો અને ખૂબ જ ઝડપથી તફાવત જોવા મળશે અને તમને ઇન્ડિકેટરની હાજરી હોવાથી તમને એના હિસાબે કલર ચેન્જ જોવા મળશે સોલ્યુશનનો રેડી તો આ ડાયરેક્ટ એપ્લિકેશન મેથડમાં હવે આગળ જોઈએ તો કે ડ્યુરિંગ ધ ટાઇટ્રેશન hydroxide of metal ion precipitated and the solution of a citrate, tartrate or triethanol amine is added to prevent PPT of the metal hydroxide. હવે શું કહેલું છે કે આ ટાઇટ્રેશન દરમિયાન એટલે કે ડ્યુરિંગ ધ ટાઇટ્રેશન બરાબર છે ડાયરેક્ટ ટાઇટ્રેશનની મેથડ જે હાઇડ્રોક્સાઇડ છે બરાબર છે મેટલ આયનનો જે હાઇડ્રોક્સાઇડ છે એટલે કે H+ બરાબર છે એ શું બનાવશે તો એ પીપીટી બનાવશે બરાબર પ્રેસિપિટેટેડ બરાબર છે શું બનાવશે પીપીટી બનાવશે પછી જે સોલ્યુશન છે એમાં આપણે એડિશન કરેલું છે બરાબર છે બફર સોલ્યુશન તો એના આપણને શું જોવા મળશે તો કે એમાં સાઇટ્રેટ હોય ટાર્ટરેટ હોય અથવા તો ટ્રાય ઇથેનોલ અમાઇન હોય બરાબર છે એ શું કરશે તો એ પીપીટી ને પ્રિવેન્ટ કરશે બરાબર એના થવાથી શું થશે તો પીપીટી જતા નહીં પીપીટી કોનિકલ ફ્લાસ્કની અંદર જળવાઈ રહેશે અને એનો આપણને પછી કલર જોવા મળશે કલર જે થતો હોય છે બરાબર છે તે એ મેટલ હાઇડ્રોક્સાઇડ ના જે પીપીટી છે એને પ્રિવેન્ટ કરશે ફોર એક્ઝામ્પલ Zn+2 Mg+2 can be titrated by direct titration method બરાબર છે શું કીધું છે તો કે Zn+2 અને Mg+2 જેવા રેડિકલ છે અથવા આયન છે એને ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ દ્વારા આપણે શું કરી શકીએ છીએ તો કે એના માટે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ Zn+2 અને Mg+2 જેવા રેડિકલનો આ મેથડની અંદર તમે એને ટાઇટ્રેટ કરી શકો છો એટલે આને કહેવાય ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ બરાબર છે જેમ આપણે વિગતવાર જોયું કે સૌપ્રથમ આપણે શું કર્યું તો કે આપણે મેટલ આયનનું સોલ્યુશન લીધું કોનિકલ ફ્લાસ્કની અંદર ત્યારબાદ આપણે બફર સોલ્યુશનનું એડિશન કર્યું અને એ દરમિયાન આપણે શું કરવાનું છે તો કે આપણે pH ને મેઇન્ટેન કરી રાખવાની છે બરાબર છે ત્યારબાદ આપણે શું કર્યું તો કે then titrate with the standard DDTA solution in the presence of suitable indicator પછી શું કરવાનું કીધું છે તો કે આપણે સ્ટાન્ડર્ડ DDTA વડે ટાઇટ્રેશન કરવાનું છે કોની હાજરીમાં તો કે સુટેબલ ઇન્ડિકેટરની હાજરીમાં ટાઇટ્રેશન કરવાનું છે પછી એન્ડ પોઈન્ટ આવતા શું થશે તો કે ફાસ્ટ એન્ડ બિગ ચેન્જ બરાબર છે ખૂબ જ ઝડપથી ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે સાંદ્રતાની અંદર શેમાં તો કે મેટલ આયન સોલ્યુશનની સાંદ્રતાની અંદર ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે
ટ્રાઇથેનોલ એમાઇન જે છે એ શું કરશે તો કે પીપીડી ને પ્રિવેન્ટ કરશે, પીપીડી જતા રહે કે પીપીડી ને સાચવીને રાખશે અને એનો જે મેટલ હાઇડ્રોક્સાઇડ છે એને શું રાખે છે તો કે કમ્બાઈન કરીને રાખે છે, બરાબર છે, સોલ્યુશન ની અંદર. હવે ઉદાહરણ તરીકે આપણે કેવા પ્રકારના રેડિકલ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ ની અંદર ટાઇટ્રેશન કરી શકીએ તો કે Zn+2 Zn+2 પછી Mg+2 એટલે મેગ્નેશિયમ+2 જેવા રેડિકલ અથવા આયન છે એનું ટાઇટ્રેશન તમે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ દ્વારા કરી શકો છો. તો આ મેથડને ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ કહેવામાં આવે છે. હવે બીજી મેથડ જોઈએ આપણે બેક ટાઇટ્રેશન મેથડ. સેકન્ડ મેથડ ઇઝ બેક ટાઇટ્રેશન મેથડ. હવે આમાં જો વિગતવાર તો કે some metal ion gives a stable complex with EDTA but reaction is very slow as well as indicators are not available. હવે શું કીધું છે તો તમે બેક ટાઇટ્રેશન મેથડનો ઉપયોગ કરો છો તો બેક ટાઇટ્રેશન મેથડ ની અંદર તમને શું જોવા મળે છે તો કે જે અમુક મેટલ આયન છે એ શું કરે છે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ આપે, બરાબર, જે કોમ્પ્લેક્સ છે સ્ટેબલ છે એકબીજામાં કન્વર્ટ ન થતા હોય એને સ્ટેબલ કોમ્પ્લેક્સ કહે. તો જે અમુક જે મેટલ આયન છે શું આપશે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ આપશે વિથ EDTA, બરાબર છે. EDTA ની સાથે તમે ટાઇટ્રેશન કરો છો ત્યારે એ દરમિયાન તમને એ જે મેટલ આયન છે તમને સ્ટેબલ કોમ્પ્લેક્સ આપે છે. રિએક્શન ઇઝ વેરી સ્લો as well as indicator are not available. ઇન્ડિકેટર ના અભાવથી અથવા ઇન્ડિકેટર ની ગેરહાજરી હોવાથી રિએક્શન કેવો છે તો એકદમ સ્લો છે, બરાબર છે. ઇન્ડિકેટર એટલે શું તો કે ઉદ્દીપકનું કામ શું છે તો કે પ્રક્રિયાને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવાનો અને પ્રક્રિયામાં ભાગ લઈ લેવાનો અને પ્રક્રિયાના અંતે એ એવા ફોર્મમાં પાછો મળે એને કહેવાય ઇન્ડિકેટર, બરાબર, એટલે કે ઉદ્દીપક. તો આ ટાઇટ્રેશન મેથડમાં હવે ઇન્ડિકેટર ન હોવાથી તો શું થાય તો કે વેરી સ્લો, તો પ્રોસેસ કેવી છે સ્લો છે. આગળ જોઈએ this type of metal ions cannot titrated with the EDTA by direct titration method, બરાબર છે. હવે આવા પ્રકારના જે રેડિકલ છે તો આવા પ્રકારના જે આયન્સ છે ઈ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ દ્વારા કે EDTA દ્વારા એનું શું થાય તો કે ટાઇટ્રેશન થઈ શકતું નથી કેમ કે ઇન્ડિકેટરની ગેરહાજરી છે અને એ શું બનાવી નાખે છે EDTA સાથે તો EDTA સાથે એ સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવી નાખે છે. રેડી, તો એના હિસાબે એનું આ ટાઇટ્રેશન મેથડથી આપણે ટાઇટ્રેશન કરી શકતા નથી. એટ ધેટ ટાઈમ એટલે કે એવા સમયે આપણને બેક ટાઇટ્રેશન મેથડ ઉપયોગી થશે જે આપણે વિગતવાર જોઈએ. એટ ધેટ ટાઈમ in the metal ion solution add excess of standard EDTA solution and maintain necessary pH by adding buffer solution. ફરી પાછું આપણે જેમ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડમાં કરતા એવી જ રીતે બેક ટાઇટ્રેશન મેથડની અંદર પણ એ જ તમારે પ્રોસેસ ફોલો કરવાની થશે કે જેમાં આપણે શું કરશું કે મેટલ આયનનું જે એક્સેસ સોલ્યુશન છે, બરાબર છે, એટ ધેટ ટાઈમ ધ મેટલ આયન સોલ્યુશન એટ એક્સેસ બફર સોલ્યુશન એટલે કે બફર સોલ્યુશન, બરાબર છે. જે મેટલ આયન સોલ્યુશન છે કે કોનિકલ ફ્લાસ્કની અંદર લીધેલું છે એની અંદર આપણે બફર સોલ્યુશન કરશું અને એ દરમિયાન પણ આપણે pH ની જાળવણી કરવાની થશે, બરાબર છે. એ દરમિયાન પણ આપણે શું કરશું તો કે maintain necessary pH by adding buffer solution, બરાબર છે. તે બફર સોલ્યુશન જ્યારે એડિશન કરીએ ત્યારે મેટલ આયન સોલ્યુશન pH આપણે મેઇન્ટેન કરવાની રહેશે. પછી શું કીધું છે તો કે then titrate with standard MgSO4 અથવા તો ઝિંક સલ્ફેટ અથવા તો મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 and ZnSO4. પછી શું કરવાનું છે એવા સમયે એવા સંજોગો દરમિયાન આપણે શું કરશું તો કે આપણે એને ટાઇટ્રેશન કરશું મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો ઝિંક સલ્ફેટ દ્વારા, નોટ EDTA. કેમ તો કે EDTA સાથે શું કરે છે તો કે EDTA સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે. રેડી, એટલે એની સાથે આપણે નો કરી શકીએ એટલે એમાં આપણને ટાઇટ્રેશન થતું નથી એટલે જ આપણે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ ન કરીએ કેમ કે આપણે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડમાં EDTA નો ઉપયોગ કર્યો પરંતુ બેક ટાઇટ્રેશનમાં એ EDTA સાથે શું કરે છે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે એટલે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીશું તો કે મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ જે છે એનું આપણે ટાઇટ્રેશન કરીશું, બરાબર છે. એના આપણે ટાઇટ્રેશન કરીશું આ મેથડની અંદર. In the presence of suitable indicator to measure volume of unreact or remaining EDTA. હવે શું થશે in the presence of suitable indicator. હવે આપણે ફરી પાછું શું કરશું તો કે આપણે ઇન્ડિકેટરનું એડિશન કરીશું, બરાબર છે. ઇન્ડિકેટરનું એડિશન કરો ત્યારે આપણે શું કરવાનું છે તો કે મેઝર કરવાનું થશે કેમ કે અનરિએક્ટ અથવા તો રિમેઇનિંગ EDTA આપણે EDTA છે EDTA ટાઇટ્રેશન મેથડ એટલે EDTA નું આપણે ઓલરેડી એડિશન કરેલું છે એની સાથે આપણે સ્ટેબલ કોમ્પ્લેક્સ બની ગયા છે. ત્યારબાદ આપણે શું કરીશું તો કે એની અંદર બફર સોલ્યુશન એડિશન કર્યું એ જે સોલ્યુશન છે એની pH આપણે જાળવી લઈશું, બરાબર છે. ત્યારબાદ આપણે શું કર્યું તો કે ટાઇટ્રેશન કર્યું મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ દ્વારા, રેડી, અને in the presence of suitable indicator to measure volume of unreact or remaining EDTA. પછી જે આપણું સોલ્યુશન છે આપણું કોનિકલ ફ્લાસ્ક છે એની અંદર EDTA બાકી રહેલું હશે, બરાબર, જે અનરિએક્ટ હશે જેને રિએક્શન કરેલું નહીં હોય, બરાબર છે. પછી શું તો કે by substrate added volume of EDTA
related. In this type of titration is called back titration method. હવે શું છે તો કે substrate rate of volume DK. પછી આપણે જે ફરી પાછું ઇરીડિયન એડિશન કરીએ છીએ ત્યારે unreacted or remaining કે જે વોલ્યુમ છે એ ઇરીડિયન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ આ પ્રકારના ટાઇટ્રેશન મેથડ ની અંદર, જેને કહેવામાં આવે છે બેક ટાઇટ્રેશન મેથડ. રેડી? જેને કહેવામાં આવે છે બેક ટાઇટ્રેશન મેથડ કહેવામાં આવે છે. તો ફરી એક વખત નજર કરીએ બેક ટાઇટ્રેશન મેથડ તરફ. તો સૌપ્રથમ વખત શું કરવાનું કીધું છે તો કે some metal ion gives a stable complex with a EDTA but reaction is very slow because as well as indicator is not available. બરાબર છે? શું કીધું છે કે અમુક ચોક્કસ પ્રકારના જે મેટલ આયન છે તે EDTA સાથે શું બનાવે છે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે. as well as indicator are not available. બરાબર છે? indicator એમાં અવેલેબલ હોતો નથી ત્યારે. તો એના હિસાબે રિએક્શન કેવું થઈ જાય છે તો કે એકદમ વેરી સ્લો. બરાબર? એવું શા માટે તો કીધું કેમ કે જ્યારે ઉદ્દીપકની અથવા તો કેટેલિસ્ટ અથવા તો ઇન્ડિકેટર હોય, બરાબર છે, ગેરહાજરી હોય. આ ત્રણ પ્રકારની વસ્તુ છે. બરાબર છે? ઇન્ડિકેટરનું કામ પણ કેવું છે તો કે એઝ અ કેટેલિસ્ટ અથવા તો ઉદ્દીપક જેવું કામ છે કે જેની હાજરી ગેરહાજરી હોય તો એ રિએક્શન કેવું હોય છે સ્લો હોય છે. જેવી એમ હાજરી હોય તો એનું પ્રેઝન્સ હોય, બરાબર છે, કોઈ પણ ઇન્ડિકેટરનું કામ પણ એવું જ છે. બરાબર છે? એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. પછી શું કીધું તો કે in this type of metal ion can not titrated with the EDTA by direct titration method. હવે આ પ્રકારના જે મેટલ આયન છે એનું ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ દ્વારા તમે ટાઇટ્રેશન કરી ન શકો કેમ કે EDTA સાથે સૌપ્રથમ વખત શું કરે છે તો કે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે. હવે પછી ત્યારબાદ પ્રોસેસને આગળ વધારવાની કીધી છે. એવા સમયે મેટલ આયનના સોલ્યુશનની અંદર આપણે શું કરશું તો કે બફર સોલ્યુશનનું એડિશન કરશું. એ બફર સોલ્યુશનનું એડિશન કરો એ દરમિયાન આપણે શું કરવાનું છે તો કે એ દરમિયાન આપણે એ સોલ્યુશનની જે pH છે એ જળવાઈ રહે એનું આપણે મેન્ટેન કરવાનું છે, એની આપણે જાળવણી કરવાની છે. ત્યારબાદ એનું ટાઇટ્રેશન કોના દ્વારા કરશું તો કે મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ દ્વારા આપણે એનું શું કરશું તો કે મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ દ્વારા આપણે એનું ટાઇટ્રેશન કરશું. ત્યારબાદ શું કરશું તો કે ફરી પાછું આપણે ઇન્ડિકેટરનું એડિશનની વાત કરીએ ત્યારે એક પ્રોસેસ જે છે તમે જે ટાઇટ્રેશન કરો છો મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ વડે એની આપણે ઈ જે પ્રોસેસ છે એની દરમિયાન ઇન્ડિકેટરની હાજરી જરૂરી છે. તો જ કલર ચેન્જ જોવા મળશે અને તો જ કોન્સન્ટ્રેશનમાં ચેન્જ થતો તમને જોવા મળશે. રેડી? હવે મેજર વોલ્યુમ ઓફ અનરિએક્ટ ઓર રિમેઇનિંગ EDTA સોલ્યુશન. હવે એક વસ્તુ આપણે જોઈએ કે એ દરમિયાન જે આપણે શું કરવાનું છે તો કે વોલ્યુમ ઓફ અનરિએક્ટ ઓર રિમેઇનિંગ EDTA જે સોલ્યુશનની અંદર EDTA છે જે સંપૂર્ણપણે વપરાયું નથી, જે રિએક્શન કરવાનું બાકી છે એવું જે રિમેઇન કે જે EDTA સોલ્યુશન છે જે તળિયે બરાબર મને ક્લાસમાં વધ્યું છે એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, એ આપણે માપવાનું છે. પછી શું કીધું કે બાય સબસ્ટ્રેટ રેટ ઓફ વોલ્યુમ ઓફ EDTA. ફરી પાછું આપણે જ્યારે EDTA સોલ્યુશનને એડિશન કરીશું ત્યારે જે બાકી રહેલું EDTA સોલ્યુશન છે એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. અને આ પ્રકારનું જે ટાઇટ્રેશન મેથડ છે એને બેક ટાઇટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ EDTA ટાઇટ્રેશન મેથડનો સેકન્ડ ટાઇપ કહેવાય. એમાં પહેલો ટાઇપ છે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ અને સેકન્ડ ટાઇપ છે બેક ટાઇટ્રેશન મેથડ. રેડી? હવે થર્ડ ટાઇપ આવે છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ. બરાબર છે? રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ વિશે આપણે અભ્યાસ કરીએ. metal ions are titrated by replacement titration method when they do not react properly with the indicators. બરાબર છે? હવે આ પ્રકારના ટાઇટ્રેશન મેથડ કેર ઉપયોગ છે કે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ કે જે મેટલ આયન છે એ titrated by replacement titration method when they do not react properly with indicators. હવે જે અમુક પ્રકારના જે મેટલ આયન છે એ બરાબર ટાઇટ્રેશનની અંદર ઇન્ડિકેટર સાથે રિએક્ટ ન કરતા હોય, બરાબર, ઇન્ડિકેટરની હાજરીના હિસાબે પણ શું થતું હોય કે પ્રોપરલી શું કરતા હોય તો કે એનું ટાઇટ્રેશન ન થતું હોય તો ત્યારે એવા સંજોગોમાં શું કરવાનું કીધું છે તો કે સપોઝ ધ concentration of M plus N ion would be measured in the solution which can measure by the following way. ત્યારે શું કીધું છે તો કે આપણે એની કેલ્ક્યુલેશન કરવી પડશે. કેવી રીતે તો કે જો મેટલ આયન છે ટાઇટ્રેટેડ ન થતો રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડની અંદર ત્યારે શું થાય તો કે ઇન્ડિકેટર સાથે પ્રોપરલી એનું ટાઇટ્રેશન થતું નથી. એવા સંદર્ભમાં કોન્સન્ટ્રેશન ઓફ M plus ion, બરાબર છે, જે મેટલ આયનની જે કોન્સન્ટ્રેશન છે, બરાબર છે, would be measured in the solution. ત્યારે આપણે એની કોન્સન્ટ્રેશન શું કરવી પડશે તો કે મેઝર કરવી પડશે. બરાબર છે? કેવી રીતે તો કે for this solution of a complex of Md plus 2. શું કીધું છે કે આ પ્રકારના જે સોલ્યુશન જે કોમ્પ્લેક્સ Md plus 2 નો, બરાબર છે, અથવા તો ઝિંક પ્લસ 2 આપણે શું કીધું તો કે જ્યારે ટાઇટ્રેશન મેથડ ઉપર NaS ઉપર ઝિંક સલ્ફેટ હોય તો એવી મેથડ
બનાવે છે તો સ્ટેબલ કોમ્પ્લેક્સ અને N+2 છે છૂટું પડે છે. આ પ્રકારનું રિએક્શન તમને જોવા મળે છે તમારા ક્લાસની અંદર તમારા સોલ્યુશનની અંદર. For example, the estimation of Ba+2 ion and Zn+2 ion replaced from zinc EDTA complex, and similarly for the Ca+2 ion and Mg+2 ion replacement from NDEDTA complex. હવે એ વાત સહી કરવામાં આવી છે કે તમે જે એસ્ટિમેશન કરતા ઉદાહરણ લીધું છે રિપ્લેસમેન્ટ ઇક્વેશન કયા રેડિકલનું તમે કરી શકો તો કે Ba+2 ion નું જ્યારે તમે એસ્ટિમેશન કરતા હોય ત્યારે જે Zinc+2 ion છે એ રિપ્લેસ કરીને કોના દ્વારા કહેવાય છે કે zinc EDTA. જે Zinc+2 ion છે EDTA સાથે શું બનાવે છે કોમ્પ્લેક્સ બનાવે છે તે EDTA કોમ્પ્લેક્સ બનશે. And similarly for Ca+2 ion Ca+2 ion છે અને Mg+2 ion વડે તમે જ્યારે એનું ટાઇટ્રેશન કરતા હોય ત્યારે Mg-EDTA કોમ્પ્લેક્સ બનાવશે. રેડી? તો આ પ્રકારના કોમ્પ્લેક્સ તમને બનતા જોવા મળે છે. પછી આ થઈ વાત રિપ્લેસમેન્ટ ઇક્વેશન મેથડની. એમાં આપણને શું જોવા મળ્યું તો કે જે મેટલ આયન છે બરાબર છે એ ટાઇટ્રેટેડ થશે રિપ્લેસમેન્ટ ઇક્વેશન દ્વારા. રેડી? એન્ડ when they do not react properly with the indicators, જે મેટલ આયન છે એમાં આપણે પહેલા વાત કરી કે શું કરે છે તો કે EDTA સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે જે રિપ્લેસમેન્ટ ઇક્વેશન અને ડાયરેક્ટ બેક ઇક્વેશન મેથડ જેવી છે. બરાબર છે? એ પ્રકારે જે થતું કે ડુ નોટ રિએક્ટ પ્રોપરલી જે ઇન્ડિકેટર સાથે એ પ્રોપરલી રિએક્ટ કરતા નથી એવા સંજોગોમાં આપણે રિપ્લેસમેન્ટ ઇક્વેશન મેથડનો ઉપયોગ કરવો પડશે જેમાં કોન્સન્ટ્રેશન ઓફ A+ ion would be measured in the solution. હવે સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો કે જે કોન્સન્ટ્રેશન ઓફ A+ ion છે એને આપણે શું કરવું પડશે તો કે આપણે પેલા મેજર કરવી પડશે. બરાબર છે? એને માપવી પડશે. ત્યારબાદ આપણે શું કર્યું તો કે which can be measured by the following way. હવે કેવી રીતે માપશું તો કે કોમ્પ્લેક્સ ઓફ Mg+2 અથવા તો Zn+2. હવે જે સોલ્યુશન છે એની અંદર કોમ્પ્લેક્સ હશે. બરાબર છે? કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઓફ મેગ્નેશિયમ + Zn+2 which EDTA is added to the M+ metal ion. હવે EDTA નું જ્યારે તમે એડિશન કરશો સોલ્યુશન ની અંદર M+ ion ને આ રીતે રિએક્શન થતું જોવા મળે છે. M+ એટલે મેટલ આયન પ્લસ EDTA કોમ્પ્લેક્સ અથવા EDTA સોલ્યુશન. બરાબર છે? લિગેન્ડ જે છે અને એ રીતે શું બનાવે છે તો કે EDTA કોમ્પ્લેક્સ અને જે મેઇન જે રેડિકલ છે છૂટો પડે છે. બરાબર? તો આમાં પણ એવું કીધું છે કે આપણે કયા પ્રકારના રેડિકલનું રિપ્લેસમેન્ટ ઇક્વેશન મેથડનો ઉપયોગ કરી શકીએ તો કે ફોર ધ એક્ઝામ્પલ એસ્ટિમેશન ઓફ Ba+2 ion. Ba+2 ion નું તમે જ્યારે એસ્ટિમેશન કરતા હોય Zinc+2 એટલે zinc વડે. બરાબર છે? Zinc+2 ion તો જે Zinc+2 ion છે રિપ્લેસ કરીને શું બનાવશે તો કે zinc EDTA કોમ્પ્લેક્સ બનાવશે. અને એવી જ રીતે જ્યારે તમે Ca+2 ion નું તમે એસ્ટિમેશન કરતા હોય Mg+2 વડે તો Mg+2 શું બનાવશે તો કે EDTA કોમ્પ્લેક્સ બનાવશે. બરાબર છે? when EDTA solution is added to the metal ion solution, the metal ion from complex with the EDTA and amount of H+ ions will be obtained which will replace the EDTA amount. Okay? તો આ વાત થઈ રિપ્લેસમેન્ટ ઇક્વેશન મેથડની. બરાબર છે? જેમાં આપણે શું જોયું તો કે Ba+2 એસ્ટિમેશન અને Ca+2 એસ્ટિમેશન જેમાં zinc EDTA કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ EDTA કોમ્પ્લેક્સ બનાવે છે. અને આ પ્રકારની જે ઇક્વેશન મેથડ છે એને રિપ્લેસમેન્ટ ઇક્વેશન મેથડ કહે છે. તો ટોટલ આપણે 3 ઇક્વેશન જોયા: ડાયરેક્ટ ઇક્વેશન, બેક ઇક્વેશન, રિપ્લેસમેન્ટ ઇક્વેશન અને આલ્કલી મીથિક ઇક્વેશન. બરાબર છે? 3 પ્રકારના આપણે ઇક્વેશન જોયા. હવે ચોથો ટાઈપ EDTA ઇક્વેશન મેથડનો આલ્કલી મીથિક ઇક્વેશન મેથડ. કેવી તો કે આલ્કલી મીથિક ઇક્વેશન મેથડ. એ પેલી 3 કરતા કેવી રીતે અલગ છે શું છે એના વિશે આપણે વિગતવાર જોઈએ તો કે when EDTA solution is added to the metal ion solution. હવે મેટલ આયન નું જે સોલ્યુશન છે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર લીધેલું છે. ચારે ચાર મેથડમાં એક જ જે પ્રોસેસ છે જે પ્રોસિજર છે એક સરખી સેમ રહેશે. સૌપ્રથમ વખત આપણે શું કરશું તો કે કોનિકલ ફ્લાસ્ક લેશું. બરાબર છે? એક કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે શું કરશું તો કે EDTA સોલ્યુશન નું એડિશન કરશું. ત્યારબાદ આપણે જે મેટલ આયન છે એમાંથી એક કોમ્પ્લેક્સ બનાવવાનો છે EDTA સાથે અને શું કરશું તો કે amount of H+ ions will be obtained which will represent. બરાબર છે? એને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરશું તો કે જ્યારે EDTA સોલ્યુશન તમે એડિશન કરશો મેટલ આયન સોલ્યુશન ની અંદર ત્યારે જે મેટલ આયન છે એ શું બનાવશે તો કે કોમ્પ્લેક્સ ફોર્મ બનાવશે. કોની સાથે તો કે EDTA સાથે. જેમ આમાં છે એવી રીતે મેટલ આયન શું બનાવે છે તો કે EDTA સાથે કોમ્પ્લેક્સ બનાવે છે અને amount of H+ ions will be represented. હવે H+ ion છે જે મેટલ આયન ના સોલ્યુશન ની અંદર આવ્યો એ પણ આવી રીતે રિએક્શન આપે છે. મેટલ આયન પછી આપણો EDTA કોમ્પ્લેક્સ EDTA સોલ્યુશન ડાયરેક્શન કરશો E અને પછી એ બનાવશે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર અને H+
ion જે છૂટો પડે છે સોલ્યુશન ની અંદર એ બરાબર છે એ octane H+ ion integrated with the standard NaOH solution. હવે જે H+ છૂટો પડે છે તો ફરી પાછો આપણે એને સ્ટાન્ડર્ડાઇઝ કરવો પડશે, આપણે એનું શું કરવું પડશે, ટાઇટ્રેશન કરવું પડશે. તો કે ટાઇટ્રેશન કરવાનું છે પણ કોની વડે કીધું છે તો કે સ્ટાન્ડર્ડ NaOH સોલ્યુશન વડે આપણે એને શું કરશું તો કે સ્ટાન્ડર્ડ NaOH સોલ્યુશન વડે આપણે એને ટાઇટ્રેટ કરીશું. And in the presence of suitable indicator this method called alkali midi titration. અને આ પ્રકારના ટાઇટ્રેશન દરમિયાન પણ ઇન્ડિકેટર ની હાજરી એટલી જરૂરી છે જેટલા ત્રણેયમાં હતી એટલી. તો એ દરમિયાન આપણે એને ટાઇટ્રેશન કરીશું અને આ પ્રકારની જે ટાઇટ્રેશન મેથડ છે એને આલ્કલી મિડી ટાઇટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એક વખત નજર કરીએ ચાર ટાઇટ્રેશન મેથડ વિશે. તો આપણે ક્લિયરલી એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ ઇડીટીએટ ટાઇટ્રેશન. ઇડીટીએટ ટાઇટ્રેશન મેથડના પ્રકારો વિશે વિગતવાર જણાવો. બરાબર છે. તો હવે ચાર ટાઈપના ટાઇટ્રેશન છે. ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ, બેક ટાઇટ્રેશન મેથડ, રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ અને આલ્કલી મિડી ટાઇટ્રેશન મેથડ. બરાબર છે. ચાર પ્રકારના ટાઇટ્રેશન મેથડ વિશે આપણે જોવાનું છે. આપણે વિગતવાર ચારે ટાઇટ્રેશન મેથડ વિશે આપણે જોયું. હવે ફરી એક વખત નજર કરી લઈએ ચારે મેથડ ઉપર. બરાબર છે. કે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ ની અંદર આપણે શું કહ્યું તો કે in this type of titration take a metal ion solution in a conical flask and maintain necessary pH by adding buffer solution, then titrate with the standard EDTA solution in the presence of suitable indicator. શું કહેવામાં આવ્યું છે તો કે આ પ્રકારના જે ટાઇટ્રેશન મેથડ છે એમાં આપણે શું કરશું તો કે સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લેશું. કોનિકલ ફ્લાસ્ક ની અંદર આપણે શું લેવાનું છે તો કે મેટલ આયન સોલ્યુશન લેશું. બરાબર છે. અને ત્યારબાદ આપણે બફર સોલ્યુશનનું એડિશન કરશું. પણ એ દરમિયાન આપણે શું વાતની કાળજી લેવાની કીધી છે તો કે એ દરમિયાન આપણે જે સોલ્યુશન છે મેટલ આયન સોલ્યુશન એની pH ને મેઇન્ટેન કરીને આપણે રાખવાની છે. રેડી. ત્યારબાદ આપણે શું કરશું કે ટાઇટ્રેટેડ વિથ ધ સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન ઇન ધ પ્રેઝન્સ ઓફ સુટેબલ ઇન્ડિકેટર. ત્યારબાદ આપણે એનું ટાઇટ્રેશન કરશું EDTA વડે. બરાબર છે. ગ્રીન ડાયનામિક ટાઇટ્રેશન વડે આપણે એનું શું કરશું તો કે એ ટાઇટ્રેશન કરશું. શેમાં તો કે ઇન્ડિકેટર સુટેબલ ઇન્ડિકેટરની હાજરીમાં આપણે એનું ટાઇટ્રેશન કરીશું. બરાબર છે. અને એન્ડ પોઈન્ટ પર પહોંચતા બરાબર અથવા ઇક્વિવેલન્ટ પોઈન્ટે આપણે ફાસ્ટ એન્ડ બિગ ચેન્જ ઓબ્ટેન ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ મેટલ આયન. જે મેટલ આયન છે એની કોન્સન્ટ્રેશનમાં તમને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટો તફાવત જોવા મળશે. બરાબર છે. એન્ડ thus ઇન્ડિકેટર gives a color change. અને ઇન્ડિકેટરના હિસાબે તમને સોલ્યુશનની અંદર કલર ચેન્જીસ જોવા મળશે. રેડી. તો શું કીધું છે તો કે આ પ્રકારના ટાઇટ્રેશનની અંદર સૌપ્રથમ પહેલા આપણે કોનિકલ ફ્લાસ્ક લેશું. એની અંદર આપણે મેટલ આયન સોલ્યુશન લેશું. ત્યારબાદ આપણે એડિશન કરશું બફર સોલ્યુશનનું અને આપણે શું એ દરમિયાન કાળજી રાખશું તો કે આપણે જે pH છે તે મેટલ આયન સોલ્યુશનની pH ને મેઇન્ટેન કરવાની છે. ત્યારબાદ આપણે શું કરશું તો કે ટાઇટ્રેટ કરશું આપણે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે. સે કોની હાજરીમાં તો કે સુટેબલ ઇન્ડિકેટરની હાજરીમાં આપણે એનું ટાઇટ્રેશન કરીશું. And at that end point fast and big change obtained in the concentration. પછી જ્યારે આપણે જોઈએ તો કે at that end point હવે જ્યારે તમે end point ની નજીક પહોંચશો ત્યારે તમને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટો તફાવત જોવા મળશે. બરાબર છે. સોલ્યુશનની અંદર સોલ્યુશનની કોન્સન્ટ્રેશન છે એની અંદર તમને ખૂબ જ મોટો તફાવત જોવા મળશે. બરાબર છે. એના હિસાબે તમને કલર ચેન્જીસ જોવા મળશે. શેમાં તો ઇન્ડિકેટરની હાજરી હોય તો તમને કલર ચેન્જીસ જોવા મળશે. આ પ્રકારની જે ટાઇટ્રેશન મેથડ છે એને ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ટાઇટ્રેશન દરમિયાન શું થશે તો એ ટાઇટ્રેશન દરમિયાન જે હાઇડ્રોક્સાઇડ ઓફ મેટલ આયન બરાબર જે મેટલ આયન ની અંદર જે હાઇડ્રોક્સાઇડ આયન છે બરાબર છે H+ આયન એ શું બનાવશે તો એ PPT બનાવશે. અને જે સોલ્યુશનની અંદર જે બફર સોલ્યુશનમાં જે સાઇટ્રેટ છે ટાર્ટ્રેટ છે ટ્રાઇફેનોલ એમાઇન છે એ શું કરશે તો કે એ ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડની અંદર જે PPT બને છે PPT ને પ્રિવેન્ટ કરવાનું કામ કરશે. PPT ને જવાની છે PPT ને જાળવી રાખશે. બરાબર છે. અને એમાં એક્ઝામ્પલ તરીકે કોને લઈ શકીએ તો કે Zn + G+2 and Ag+2 can be titrated by direct titration method. Ag+2 એટલે કે મેગ્નેશિયમ +2 અને G+2 ને ટાઇટ્રેશન આ મેથડ દ્વારા કરી શકીએ છીએ જેને ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ કહેવામાં આવે છે. પછી બીજી ટાઇટ્રેશન મેથડ કઈ હતી તો કે બેક ટાઇટ્રેશન મેથડ. બરાબર. બેક ટાઇટ્રેશન મેથડ ની અંદર આપણને શું જોવા મળ્યું તો કે some metal ion gives a stable complex with the EDTA but reaction is very slow as well as indicators are not available. શું વાત કરવામાં આવી છે તો કે જે અમુક મેટલ આયન છે એ સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવી નાખે છે EDTA ની સાથે.
તો આ પ્રકારનું જે ટાઇટ્રેશન કરતા હોય ત્યારે બીજું શું કરવાનું ધ્યાન રાખવું પડે તો કે these types of metal ions cannot titrate with the EDTA by direct titration method. જે ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડમાં જેમ આપણે ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ EDTA વડે એનું ટાઇટ્રેશન કરતા હોય એવી રીતે આ પ્રકારના જે બ્રેક ટાઇટ્રેશન મેથડ છે એમાં તમે ડાયરેક્ટ EDTA સાથે એને ટાઇટ્રેશન કરી શકશો નહીં. કેમ તો કે EDTA સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે એટલે ટાઇટ્રેશન આપણે બીજા દ્વારા કરવું પડશે બરાબર. તો કઈ રીતે તો કે at that time the metal ion solution in excess of standard EDTA solution and maintain the necessary pH by adding a buffer solution. બરાબર છે. હવે જે આપણે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન વડે આપણે એને ટાઇટ્રેશન કરતા હતા ત્યારે શું બનાવતા હતા તો સ્ટેબલ કોમ્પ્લેક્સ. પછી આપણે શું કરવાનું તો કે એક સોલ્યુશન છે બરાબર એની અંદર આપણે બફર સોલ્યુશન એડિશન કરશું કોનિકલ ફ્લાસ્ક ની અંદર. એ દરમિયાન આપણે શું કરવાનું છે તો કે એની pH છે જળવાઈ રહે એવા પ્રયત્ન કરવાના છે બરાબર એની કાળજી રાખવાની છે. અને ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે એનું ટાઇટ્રેશન કરવાનું છે સ્ટાન્ડર્ડ મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક સલ્ફેટના સોલ્યુશન દ્વારા. અને કોની હેલ્પમાં તો પ્રેગ્નેન્સ ઓફ સુટેબલ ઇન્ડિકેટર and to measure a volume of unreacted or remain EDTA. બરાબર છે. અને પછી આપણે જે સોલ્યુશન ની અંદર અનરિએક્ટ અને રિમેન એટલે કે જે આપણે જે કોનિકલ ફ્લાસ્કમાં EDTA રહેલું હશે બરાબર છે અનરિએક્ટ હશે જેને રિએક્શન નહીં કર્યું હોય એ પ્રકારનું EDTA છે આપણે મેઝરમેન્ટ કરવાનું છે. and by subtracted volume of EDTA the volume of used EDTA is calculated. This type of titration is called back titration method. હવે જ્યારે ફરી પાછું તમે EDTA નું એડિશન કરશો સોલ્યુશન ની અંદર ત્યારે વોલ્યુમ ઓફ યુઝડ EDTA ઇઝ કેલ્ક્યુલેટેડ ત્યારે ઈ કેલ્ક્યુલેટેડ તમે કરી શકશો. આ પ્રકારની જે ટાઇટ્રેશન મેથડ છે બેક ટાઇટ્રેશન મેથડ કહેવામાં આવે છે. પછી થર્ડ ટાઇપ છે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ. metal ions are titrated by replacement titration method when they do not react properly with the indicators. બરાબર છે. metal ion છે આ titrated by replacement titration method. હવે જે metal ion છે એ રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ ની સેમ એવી રીતે જે બેક ટાઇટ્રેશન મેથડ છે એમાં પણ શું હતું તો કે એ EDTA સાથે સ્ટેબલ કોમ્પ્લેક્સ બનાવે છે બરાબર છે. અને એ ઇન્ડિકેટર છે એની સાથે પ્રોપરલી રિએક્ટ કરતા નથી. સપોઝ concentration of M+ ion would be measured. હવે આ રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ છે એમાં M+ ion જે છે એની કોન્સન્ટ્રેશન આપણે પહેલા મેઝર કરવી પડશે બરાબર છે. which can measure by the following. એ આ રીતે આપણે મેઝર કરી શકીએ છીએ. for the solution of a complex of Na+2 or Zn+2 with EDTA is added to the M+ n metal ion. જે કોમ્પ્લેક્સ છે Na+2 ion અને Zn+2 ion બરાબર છે EDTA ના એડિશન સાથે કોમ્પ્લેક્સ બનાવ્યા છે બરાબર છે. એની સાથે metal plus ion ને આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. M+ n અને Mg/2 બરાબર છે. એની સાથે EDTA કોમ્પ્લેક્સ બનાવે છે Na+2 એ ફ્રી ફોર્મમાં મળે છે. હવે for the estimation of Ba+2 ion Zn+2 ion required from the zinc EDTA complex. હવે આ જે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ છે એ કયા પ્રકારના રેડિકલ અથવા તો આયન માં આપણે યુઝ કરી શકીએ એના એસ્ટિમેશનમાં તો એના ટાઇટ્રેશનમાં તો કે Ba+2 ion નું તમે ટાઇટ્રેશન કરો બરાબર છે. એ દરમિયાન તમે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડનો ઉપયોગ કરી શકો છો જેમાં Ba+2 ion ને કોણ રિપ્લેસ કરશે તો કે zinc+2 ion અને શું બનાવશે તો કે zinc EDTA કોમ્પ્લેક્સ એ બનાવશે. રેડી. ત્યારબાદ આપણે શું જોયું તો કે એના જેવું Ca+2 ion જ્યારે તમે રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન કરતા હોય ત્યારે Mg+2 ion છે એ Ca+2 ને રિપ્લેસ કરશે અને શું બનાવશે તો કે Mg EDTA કોમ્પ્લેક્સ મેગ્નેશિયમ EDTA કોમ્પ્લેક્સ એ બનાવશે. આ પ્રકારના ટાઇટ્રેશન છે એને શું કહેવામાં આવે છે તો એને રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન કહેવામાં આવે છે. પછી આવે છે આલ્કલી મીઠી ટાઇટ્રેશન મેથડ. ચોથા પ્રકારનું જે ટાઇટ્રેશન છે એ છે આલ્કલી મીઠી ટાઇટ્રેશન. હવે એમાં શું છે તો કે EDTA સોલ્યુશન છે એને એડિશન કરીશું આપણે કોનિકલ ફ્લાસ્ક ની અંદર અને મેટલ આયન નું જે સોલ્યુશન છે બરાબર છે એ શું બનાવશે તો કે એ કોમ્પ્લેક્સ બનાવશે બરાબર છે. કોની સાથે તો કે EDTA ની સાથે. અને ત્યારબાદ આપણે amount of H+ ion છે એને આપણે શું કરશું તો કે એને આપણે amount of H+ ions will be obtained which will represent. ત્યારે આપણે H+ ion છે એને મેઝર કરવાનો રહેશે. જે અહીંયા આપણે રિએક્શન આપેલું છે +N+H2 gives to My n-1 + 2H+. એટલે કે જે H+ છે એ કોન્સન્ટ્રેશનમાં વધારો થશે અને તમને ચેન્જીસ જોવા મળશે કોન્સન્ટ્રેશન ની અંદર. એ દરમિયાન જે H+ આયન છે એને આપણે કાઉન્ટ કરવાના અથવા મેઝર કરવાના થશે બરાબર છે. અને હવે જે H+ આયનની જે પ્રમાણ વધે છે સોલ્યુશન ની અંદર તો આપણે એને ટાઇટ્રેશન કેવી રીતે કરશું તો કે સ્ટાન્ડર્ડ એલિયન સોલ્યુશન વડે H+ આયનનું આપણે ટાઇટ્રેશન કરીશું. શેમાં તો કે આલ્કલી મીઠી ટાઇટ્રેશન અંદર બરાબર છે. ઇન્ટરપ્રિટેશન ઓફ સુટેબલ ઇન્ડિકેટર જેમાં આપણે સુટેબલ ઇન્ડિકેટરની હાજરી જરૂરી છે આ પ્રકારના ટાઇટ્રેશન ની અંદર. કેના વડે ટાઇટ્રેશન કરશું તો સ્ટાન્ડર્ડ એલિયન સોલ્યુશન વડે બરાબર છે. એન્ડ ધીસ મેથડ ઇઝ કોલ્ડ આલ્કલી મીઠી ટાઇટ્રેશન. અને આ પ્રકારની જે ટાઇટ્રેશન
મેથડ છે અને આલ્કલી ટાઇટ્રેશન મેથડ કહેવામાં આવે છે. તો આપણે આજના લેક્ચરમાં ટાઇપ્સ ઓફ ઇરિગેટેડ ટાઇટ્રેશન વિશે અભ્યાસ કર્યો. એમાં ચાર પ્રકારના ટાઇટ્રેશન વિશે આપણે વિગતવાર જોયું. ડાયરેક્ટ ટાઇટ્રેશન મેથડ, બેક ટાઇટ્રેશન મેથડ, રિપ્લેસમેન્ટ ટાઇટ્રેશન મેથડ અને આલ્કલી ટાઇટ્રેશન મેથડ. હવે નેક્સ્ટ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.